નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 7 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત વાસીઓ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળશે। હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, 45 ડિગ્રીને પાર આગામી 3 દિવસની અંદર તાપમાન નોંધાઈ શકે છે। તેની વિગતવાર ચર્ચા કરશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતની અંદર કાળઝાળ ગરમીનો રાઉન્ડ યથાવત ચાલી રહ્યો છે। એવામાં હવામાન વિભાગે રેડ એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે। 7, 8 અને 9 તારીખ દરમિયાન આ 3 દિવસ દરમિયાન તાપમાનનો પારો હજુ પણ 2 ડિગ્રી ઊંચો જાય તેવી સંભાવના દેખાઈ રહી છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રી પર તાપમાન પહોંચે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો ભયંકર ગરમી માટે ખેડૂત ભાઈઓ તૈયાર રહેજો। ખાસ કરીને સૌથી ઊંચું તાપમાન 45 ડિગ્રી સુધી જવાની સંભાવના રાજકોટ જિલ્લો, ભાવનગર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ જોવા મળી રહ્યો છે। આ સિવાય જૂનાગઢ હોય, અમરેલી, ભુજ છે, પાટણના ભાગો હોય, ડીસા જેવા વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત આ ભાગોની અંદર તાપમાનનો પારો 45 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે। તે સિવાય વિરમગામ હોય, આણંદ, બોરસદ એ ભાગોની અંદર પણ તાપમાન 43 ડિગ્રી ઉપર જોવા મળી શકે છે। સાથે જ મિત્રો વાત કરીએ તો અન્ય વિસ્તાર જેમાં મોરબી, રાજકોટના અન્ય વિસ્તારો અમુક સાબિત થાય છે, તેમજ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ આ ભાગોની અંદર તાપમાન 40થી લઈને 41-42 ડિગ્રી આસપાસ નોંધાશે। કચ્છના અન્ય વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના અન્ય બાકી રહેતા જિલ્લા, પૂર્વ ગુજરાતની અંદર મહીસાગર એ વિસ્તાર હોય, દાહોદ, ગોધરા વિસ્તાર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ભાગોની અંદર પણ 40 ડિગ્રી ઉપર તાપમાન આ 3 દિવસ દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ગરમી માટે હમણાં છુટકારો નહીં મળે તેવા સમાચાર દેખાઈ રહ્યા છે। સાથે જ મિત્રો 10 તારીખથી હાલ તાપમાનમાં થોડી રાહત મળે તેવા પણ સંજોગો જોવા મળી રહ્યા છે, પરંતુ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર કાળઝાળ ગરમી યથાવત ચાલી શકે છે અને ભયંકર તાપ જોવા મળે બપોર દરમિયાન તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। સાથે મિત્રો અત્યારે ખાસ કરીને આરબ દેશના પવનો જોવા મળી રહ્યા છે સૂકા, જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। આ સાથે જ ભારતના અન્ય રાજ્યોની અંદર પણ તાપમાન 2 થી 4 ડિગ્રી ઊંચું જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હમણાં ગુજરાતની અંદર કોઈ હવામાનમાં પલટો આવે 10 તારીખ સુધી તેવી સંભાવના જણાતી નથી। પવનની ઝડપ પણ સામાન્ય કેટેગરીમાં જોવા મળશે 10 તારીખ સુધી, ત્યારબાદ પવનની ઝડપમાં થોડો વધારો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। સિસ્ટમોની વાત કરીએ તો બંગાળની ખાડીમાં આગામી દિવસની અંદર એક સિસ્ટમ બનવા જઈ રહી છે, પરંતુ હાલ તેનો ખતરો ગુજરાત ઉપર જણાતો નથી, એની પણ તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। હવે આગામી દિવસની અંદર કોઈ પણ ફેરફાર હશે ગુજરાતની અંદર તો અવશ્ય માહિતી આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।